સંઘ પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના 5 આઈએએસ અને દાનિક્સ અધિકારીઓની બદલી. કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હોમ એફર્સ દ્વારા 9 જુલાઈ 2024ના રોજ કેન્દ્રશાસિત પ્રદેશમાં ફરજ બજાવતા આઈએએસ, આઈપીએસ, દાનિક્સ અને દાનિપ્સ અધિકારીઓની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ આદેશ મુજબ દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં ફરજ બજાવતા 2 આઈએએસ, 2 દાનિક્સ અને 1 દાનિપ્સ મળીને કુલ 5 અધિકારીઓની અન્યત્ર બદલી કરવામાં આવી છે, જેની સામે 5 નવા અધિકારીઓની દમણ દીવ અને દાદરાનગર હવેલીમાં નિમણૂક કરાઈ છે. બદલી પામેલા આઈએએસ અધિકારીઓમાં અજયકુમાર ગુપ્તાની દિલ્હી અને આરવા ગોપી કૃષ્ણાની લદ્દાખ ખાતે બદલી કરવામાં આવી છે, જ્યારે લદ્દાખથી આઈએએસ અધિકારી ભૂપેશ ચૌધરી અને શશાંક આલાને દમણ દીવ અને દાદરાનગર હવેલી ખાતે મૂકવામાં આવ્યા છે. દાનિક્સ કેડરના અધિકારી અરુણ ગુપ્તા અને જતીન ગોયલની દમણ, દીવ અને દાદરાનગર હવેલીથી દિલ્હી ખાતે બદલી કરાઈ છે, જ્યારે દિલ્હીથી નાગેન્દ્ર શેખરપતિ ત્રિપાઠી તેમજ રાજેશ ચૌધરીની બદલી દમણ, દીવ અને દાદરાનગર હવેલી ખાતે કરવામાં આવી છે. આ ઉપરાંત દમણ, દીવ અને દાદરાનગર હવેલીના દાનિપ્સ અધિકારી ગુરુસેવક સિંહની દિલ્હી ખાતે બદલી કરાઈ છે, જ્યારે દિલ્હીથી નીરજ કુમારની બદલી દમણ, દીવ અને દાદરાનગર હવેલી ખાતે કરવામાં આવી છે. વાપીમાં મોટા ક્રિપ્ટોકરન્સી કૌભાંડનો પર્દાફાશ. 3.40 કરોડથી વધુની છેતરપિંડી કેસમાં 2ની ધરપકડ અને 4 વોન્ટેડ. વાપીમાં ડિજિટલ કોઈન અને ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપીને કરોડો રૂપિયાની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે, જેમાં વાપી જેડીસી પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને મુખ્ય સૂત્રધાર સહિત 4 આરોપીઓ હજુ ફરાર છે. પોલીસ તપાસ અને ભોગ બનનાર રોકાણકારોની માહિતી મુજબ વર્ષ 2023માં આરોપીઓએ બોટ બ્રો નામની ઓનલાઈન ટ્રેડિંગ સિસ્ટમ શરૂ કરી હતી, જેમાં રોકાણકારોને દર મહિને 5 થી 6% વળતર આપવાનો અને 1 લાખ રૂપિયા કે તેથી વધુના રોકાણ પર TLC 1.0 અને TLC 2.0 નામના 100 ડિજિટલ કોઈન મફત આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો. લોકોનો વિશ્વાસ જીતવા માટે આરોપીઓએ વાપી, મુંબઈ, લોનાવાલા અને છેક દુબઈની મોટી હોટલોમાં સેમિનાર યોજ્યા હતા, જેમાં સેલિબ્રિટીઓને બોલાવીને અને દુબઈની ટ્રીપ કરાવીને લોકોને આકર્ષવામાં આવ્યા હતા. શરૂઆતમાં રોકાણકારોને તેમના ઓનલાઈન એકાઉન્ટમાં વળતર અને કોઈન દેખાડ્યા હતા, પરંતુ બાદમાં આરોપીઓએ પોતાની કંપનીઓના નામ બદલીને આલ્ગો બોટ, બોટ આલ્ફા, crossmarket.ai અને ટ્રેન્ડક્રાફ્ટ જેવા પ્લેટફોર્મ બનાવી દીધા હતા અને 14 નવેમ્બર 2025ના રોજ અચાનક તમામ પ્લેટફોર્મ બંધ કરી રોકાણકારોના નાણાં પરત કરવાનો ઇનકાર કરી દીધો હતો. આ કૌભાંડમાં સુરત, અમદાવાદ, વાપી, મુંબઈ, પંજાબ અને ઉત્તર પ્રદેશના 1000થી 1200 જેટલા લોકો ફસાયા હોવાની આશંકા છે અને એક અંદાજ મુજબ આ ઠગાઈનો આંકડો 3.40 કરોડથી લઈને 100 કરોડ સુધી પહોંચી શકે છે. ઘણા લોકોએ પોતાનું PF ફંડ અને ઘરનું સોનું ગીરવે મૂકીને 2 લાખથી વધુ રકમનું રોકાણ કર્યું હતું, જે ડૂબી જતાં તેઓ ભારે આર્થિક અને પારિવારિક સંકટનો સામનો કરી રહ્યા છે. આ સમગ્ર મામલે વાપી જેડીસી પોલીસે અંજલિ રાહુલ યાદવ અને મિલન દિનેશ માલા નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે દુબઈથી આખું નેટવર્ક ચલાવતા મુખ્ય આરોપી લવિશ ચૌધરી ઉર્ફે નવાબ અલી સહિત કલીમ શેખ, વિકાસ બારીક અને અરવિંદ દુબે નામના 4 આરોપીઓ ફરાર છે. પોલીસે BNS, GPID એક્ટ અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓ માટે લુકઆઉટ નોટિસ જારી કરવાની તજવીજ હાથ ધરી છે, તેમજ લોકોને કોઈપણ પ્રકારના લોભામણા ડિજિટલ રોકાણ કરતા પહેલા પૂરતી તપાસ કરવા અપીલ કરી છે. वहाँ उन्होंने बहुत बड़ा प्रेजेंटेशन बताया था. ये सभी लोगों के बड़ी बड़ी सेलिब्रिटी के साथ रिश्ते हैं, ऐसे फोटो वीडियो भी उन्होंने दिखाया था. कई प्रेजेंटेशन में या कई फंक्शन में ये लोग सेलिब्रिटी को भी लेके आए थे. तो जो इन्वेस्टर है उनको उनके ऊपर पूरा भरोसा आया और उन्होंने पैसा उसमें लगाया. शुरुआत के दिनों में इन्वेस्टर को 5 या 6% रिटर्न भी मिलने लगा, तो उन्होंने अपने रिश्तेदार, दोस्त वगैरह को मिलके और काफी पैसा उसमें लगाया था. उसके बाद इनको रिटर्न मिलना बंद हो गया. तो इन्वेस्टरों ने जब कंप्लेन की इन लोगों से, तो उनको ऐसा बताया कि अभी हमारे खिलाफ गलत FIR हुई है और ईडी की रेड वगैरह है, तो हम अभी आपको रिटर्न नहीं दे पाएंगे. अभी हम एक नई वेबसाइट शुरू कर रहे हैं, नई कंपनी शुरू कर रहे हैं और आप पूरा पैसा इसमें लगाओ तो आपको 5 से 6% की जगह पे 8 से 7% तक रिटर्न मिलेगा. और उनको ऐसा भी बताया था कि अगर आप जो आपका पुराना इन्वेस्टमेंट है ये नई कंपनी में ट्रांसफर नहीं करोगे और जितना पुराना इन्वेस्टमेंट है इतना ही नया इन्वेस्टमेंट ये नई कंपनी में आप ट्रांसफर नहीं करोगे तो आपको पुराना पैसा भी वापस नहीं मिलेगा. तो वापस इन इन्वेस्टर ने उनके ऊपर भरोसा करके
वापस जितना पुराना पैसा लगा था उतना ही पैसा वापस लगाया, लेकिन फिर उनको रिटर्न इसका नहीं मिला। तो उन्होंने फिर पुलिस का संपर्क किया। पुलिस ने पूरी जानकारी हासिल करके एफआईआर रजिस्टर की है, 2 आरोपियों को अरेस्ट किया है। इन्वेस्टिगेशन के दौरान पता चला है कि ये जो लविश उर्फ नवाब अली चौधरी जो है, ये पूरा रैकेट चलाता है, दुबई से रैकेट चलाता है, ऐसा जानने को मिला है। यहाँ से काफी इन्वेस्टर दुबई गए हैं, वहां पे लविश चौधरी को मिले हैं। लविश चौधरी के खिलाफ जो पता चला है उस हिसाब से सूरत में, पंजाब में, यूपी में भी एफआईआर रजिस्टर हो चुकी है। इनके साथ और भी जो एक्यूज है वो भी अभी इन्वेस्टर के दौरान ऐसा पता चला है कि वो सब लोग भी दुबई भाग गए हैं। यहाँ के जो हमने जो अरेस्ट किए वो भी दुबई भागने की तैयारी में थे, लेकिन पुलिस ने तुरंत कार्रवाई करते हुए एफआईआर रजिस्टर करके उनको अरेस्ट किया है। जो आरोपी दुबई भागे हैं उनके खिलाफ हम लुकआउट नोटिस इश्यू करेंगे, और ये और कंट्री के हैं तो उनको यहाँ से लाने की जो भी प्रक्रिया है वो पूरी प्रक्रिया हम पूरी करेंगे। तो सचिन दा बताए थे, फिर उनके पास में जाके मिले तो बोला कि हाँ, वो मैडम के पास मिले। क्या नाम है मैडम का? मैडम का अंजलि मैडम नाम है। हाँ, तो उनके पास मिले हम, तो बोला कि ठीक है देव सचिन, हम है ना, बैठे हैं ना, हाँ इतना गोल्ड रखोगे कितना तुमको गोल्ड आएगा। हाँ बस अब उसको हम जो है 2 लाख इन्वेस्ट किए। हाँ 2 लाख इन्वेस्ट किए, फिर बाद में वो जब पैसा नहीं आने लगा तो हम बोले, तो बोला कि नहीं हम पहचानते हैं। उसके लिए मेरा बेटा बेघर हो गया मेरे से, इसके लिए अभी हम वो गोल्ड का ब्याज नहीं भर पा रहे हैं। हम कहाँ से क्या करेंगे? उनके पास रोना धोना सब कुछ किए, लेकिन उसको कितनी से दया मेरा मनता नहीं लगा सर। इसलिए हम रिक्वेस्ट करते हैं मेरा किसी तरह वापस कर दीजिए। और हम लोग यहाँ पर जो खड़े हैं इसके लिए अपने अपना पैसे अपने अपने न्याय के लिए खड़े हैं, और प्रशासन से उम्मीद करते हैं कि मेरा पैसा हमें वापस दिया जाए। कारण है क्या, हमें एक अंजलि यादव और मिलन महला, अंजलि यादव जो चनौद साग फलिया में रहती है और मिलन महरा जो बिलपुरी धर्मपुर में रहता है, इन दोनों ने एक बोट ब्रो नाम करके एक ट्रेडिंग था, फॉरेक्स ट्रेडिंग था, और उनमें बोला था कि पेमेंट को इसमें डालो और आपको एक अच्छा खासा बेनिफिट मिलेगा। हमने बोला है सर ये सब हम काम नहीं कर सकते क्योंकि बहुत सारा फ्रॉड सिस्टम चलता है। बोलता है सर ऐसा बात नहीं, आप मैडम से बस समझो। मैंने मैडम से समझा, मैडम ने मुझे बताया कि सर देखो 10,000 रुपये एक आईडी का लगेगा, और आईडी लगाओगे तो सिर्फ आईडी का 10,000, और ये रोबोटिंग सिस्टम है, इसमें पैसा सर डूबता नहीं है, और अगर डूब भी जाता है सर गारंटी मैं लेती हूँ। टेंशन क्यों लेते हो? मैं बैठी हूँ ना सर, 100% गारंटी मेरी है। मैं बोला मैडम आज के जमाने में कोई गारंटी नहीं लेता। बोलता सर मैं एक बार बोल दिया ना, क्यों? मैं बोलता है देखो जो ये सिस्टम चल रहा है, लविश चौधरी जो दुबई में बैठा है उनसे मेरा डायरेक्ट कॉन्टैक्ट है, और उनका जहाँ घर है सर, सोचो सर मेरा ही वहाँ अगर 3 घर हो, और 3 घर है एक्चुअली वहाँ पे, एक विला बेच चुका है, 2 विला अभी भी पड़ा हुआ है उनका, और अवध में घर था उनका, रो हाउस है, कई सारे दुकानें हैं, बहुत जगह एमपी में, यूपी में बहुत जगह उनकी प्रॉपर्टी भी है। तो वहाँ पर अपना ट्रेडिंग में बोला सर आप पैसा लगाओ। मैं बोला कौन देगा मार्केट? बोलता सर 4 टका 5 टका पे मिलता है ना, यहाँ पे TLC मिलेगा, एक TLC 1.0 2.0 करके कॉइन होता है सर, वो आपको फ्री हम दे रहे हैं। 2027 में आपको लाखों रुपया तक जाएगा सर, आप इस यहाँ के सबसे बड़े करोड़पति बनोगे सर, ये मेरा वादा है, और मैं आपको विश्वास देता हूँ। और मैं आपको क्या बोल सकती हूँ सर, करना नहीं करना, लेकिन आप करोगे तो सर मैं गारंटी लेती हूँ, आप मेरे से मिलाओ। मैंने इसे धीरे धीरे करके पहले तो 10,000 लगाया, फिर कहीं से इधर 20-25 हज़ार लाया, फिर एक जगह PF का पैसा था वो डाला। ये सब करने के बाद जो है ट्रेडिंग 5-6 महीना बोर्ड प्रो चला, इनके बाद साइट बंद कर दिया। फिर क्या बोलता है अचानक, सर अभी आपका जितना पैसा लगा है, अगर करोड़ रुपये सपोज दैट है, तो करोड़ रुपये तो सर क्रॉस मार्केट में डालो, वरना पेमेंट नहीं आएगा। हम लोगों से डबल करवा लिया, और जो भी विड्रॉल मारता था वो पैसा नहीं आता था। अभी मैडम बोल रही है अचानक पहले तो 8 फरवरी को मुझे फ़ोन किया दुबई से, सभी को टीम में फ़ोन किया कि आप लोग है ना जो भी विड्रॉल मारे हो 12 फरवरी तक मार लो, और हम 20 फरवरी तक हम दुबई में बैठे हैं, आपको पेमेंट हम करवा देंगे। 20 फरवरी 2026 चला गया और अभी तक कुछ नहीं। अभी बोलता है सर मैं आप लोगों को नहीं जानती हूँ, मैं आप लोगों को बिल्कुल नहीं जानता हूँ, कौन हो आप लोग? सर हमारा पर्सनली अगर देखा जाए तो 3 करोड़ से लगभग ज़्यादा है, उसमें ज़्यादातर कैश हम लोगों ने पैसे दिए थे, और कुछ उनके दोनों के अकाउंट में भी मारा था, और कंपनी का अकाउंट भी प्रोवाइड करता था। अगर वो बोलते इस अकाउंट में डालना है तो हम इस अकाउंट में डाल देते। ऐसे करके 24-25 अकाउंट है लगभग, जो हमें अलग से प्रोवाइड करता था। इनका पर्सनल 4-5-6 अकाउंट है, वो सब में डिटेल है उनका। 1000-1200 लोग होंगे लगभग, क्योंकि ये सूरत में, अहमदाबाद में, वापी में, चनौद में, मुंबई में, कई जगहों में है। बहुत सारा बड़ा इनका नेटवर्क है, ये छोटा मोटा नहीं है, इंटरनेशनल काम है मैडम का। और मैडम का दुबई आना जाना महीने में तो 40-50 बार आना जाना लगा रहता था। વિડીયો બનાવતા ફોન છીનવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ,
બુલેટ ટ્રેન સાઇટથી શહેર બીજેપી યુવા મોરચા પ્રમુખના ભાઈએ 5 ટન લોખંડની લૂંટ ચલાવી. વાપીના ડુંગરામાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સાઇટથી વાપી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખના ભાઈએ અન્ય સાગરીતો સાથે મળી 5 ટન લોખંડની લૂંટ ચલાવી હતી. આ કેસમાં પોલીસે કુલ 7 લોકો સામે દળનો ગુનો નોંધી 2 આરોપીઓની ધરપકડ કરી છે. વાપીના ચણોદ ખાતે રહેતા અને L&T કંપનીના અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વાપીના ડુંગરા ખાતે હાલમાં ચાલી રહેલા નિર્માણ કામમાં સિક્યુરિટી સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પરેશ શિવજી ભદ્રાએ 6 જુલાઈએ ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે 5 જુલાઈએ સાંજે જાવેદ ઉર્ફે તંગડુ રહે વાપી બાઇક લઈને આવ્યો હતો. તેની સાથે અલી અહેમદ ઉર્ફે રાજા આઈસર ટેમ્પો નંબર GJ15808294ના ચાલક સાથે આવ્યો હતો. સિક્યુરિટી ગાર્ડની મંજૂરી વગર સાઇટના સિક્યુરિટી માર્શલ હેમંતસિંહ ઇન્દ્રજીતસિંહ સાથે લૂંટ કરવાના ઈરાદે ગેરકાયદે રીતે ડુંગરા દેસાઈવાડ ચેનલ નંબર 168 પિલ્લર નંબર 17 પાસે આવેલ બુલેટ ટ્રેન સંપાદિત જગ્યાવાળી સાઇટ ઉપર પ્રવેશ કરી લોખંડના સ્ક્રેપનો સામાન ડુંગરા દાદરીમોડા ફળિયામાં રહેતા વિપુલ ઉર્ફે વિક્કી પ્રવીણ હળપતિ સાથે મળી હાઇડ્રા ક્રેન વડે આઈસર ટેમ્પોમાં ભરીને આગળ જતા હતા. ત્યારે ગાર્ડ પ્રદીપ ગુપ્તાએ મોબાઈલમાં વિડીયો અને ફોટો લેતા જાવેદ ઉર્ફે તંગડુએ ફોન લૂંટી વિડીયો અને ફોટો ડિલીટ કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 5 ટન લોખંડ કિંમત ₹1,75,000 ટેમ્પોમાં ભરી લૂંટ વખતે આગળ થાર રોક્સ નંબર GJ15CQ6215નો ચાલક પાયલોટિંગ કરી રહ્યો હતો. આ કેસમાં આરોપી વિપુલ ઉર્ફે વિક્કી હળપતિ વાપી શહેર ભાજપ યુવા મોરચા પ્રમુખ પારસ હળપતિનો ભાઈ હોય. ભાજપ સરકારની કામગીરીમાં ભાજપના કાર્યકરનો ભાઈ જ લૂંટ ચલાવતા હોવાથી અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા હશે અને તેની દાદાગીરી પણ સામે આવી છે. હાલ ડુંગરા પોલીસે 2 આરોપીઓને પકડી વિકી હળપતિ સહિત અન્ય 5ને પકડવાની તજવીજ હાથ ધરી છે. પકડાયેલા બંને આરોપી હાલ રિમાન્ડ પર છે. વલસાડમાં ઉભરાતી ગટર મુદ્દે વિરોધ કરવા ગટરનું પાણી લઈને પાલિકા જતા યુથ કોંગ્રેસના કાર્યકરો ડિટેન. વલસાડ શહેરના તિથલ રોડ વિસ્તારમાં આવેલા મંદિર પરિસર પાસે છેલ્લા 4 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો ભારે પરેશાન છે. આ મામલે યુથ કોંગ્રેસ દ્વારા ગઈકાલે નગરપાલિકાને ચેતવણી આપવામાં આવી હતી કે જો 12:30 સુધીમાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગટરનું પાણી પાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આજરોજ યુથ કોંગ્રેસના કાર્યકરો બોટલમાં ગટરનું પાણી ભરીને નગરપાલિકા પર વિરોધ કરવા નીકળ્યા હતા. જો કે કાર્યકરો પાલિકા કચેરીએ પહોંચે તે પહેલાં જ પોલીસ દ્વારા તેઓને ડિટેઇન કરી લેવામાં આવ્યા હતા અને પાલિકાનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટના અંગે તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ મિત દેસાઈએ જણાવ્યું હતું કે અનેક આગેવાનોની રજૂઆત અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા છતાં બહેરી અને મૂંગી બનેલી પાલિકા કોઈ કામગીરી કરતી નથી. તેમણે આક્ષેપ કર્યો હતો કે બીજેપીના ઇશારે પોલીસ તંત્રને આગળ કરી યુથ કોંગ્રેસના કાર્યકરોનો અવાજ દબાવવા અટકાયત કરવામાં આવી છે. કઈ ફરક નથી પડતો અને જે વ્યક્તિ પાણી જાય છે તે લોકોનું સોલ્યુશન હજુ સુધી 4 મહિનાથી રીતે કાલે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ નગરપાલિકાને એક ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી જે મંદિરની બહાર જે ગટરનું પાણી આવી રહ્યું છે મંદિર પરિસરમાં તેનું નિરાકરણ નહીં લાવવામાં આવે તે ગટરનું પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે એવું અમે નક્કી કર્યું હતું. અને આજે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે જે રીતે દર વખતે થાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ પોલીસ તંત્રને અગાડી કરીને યુથ કોંગ્રેસના કાર્યકર્તાને ડિટેન કરવામાં આવ્યા અને નગરપાલિકાનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો. તમે જોઈ જ શકો છો કે અવનવાર બધા અગ્રણીઓએ આ વસ્તુનો વિરોધ કર્યો. સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો વાયરલ થયા પણ આ બેરી મૂંગી સરકાર નગરપાલિકા લૂલી લંગડી થઈ ગઈ છે. કોઈ જાતનું સાંભળતી જ નથી અને કોઈ જાતનું કાર્ય કરી નથી રહી. એટલા માટે વલસાડ યુથ કોંગ્રેસ દ્વારા કાલે ચેતવણી આપવામાં આવી હતી કે 12:30 વાગ્યા સુધી આ પ્રોબ્લેમનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા આ ગટરયુક્ત પાણી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની કેબિનમાં મૂકવામાં આવશે.
વાપીના મોરઈ વિસ્તારમાં એસઓજી દ્વારા 57,700ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ. વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અટકાવવા એસઓજી પીઆઈ ડીડી પરમાર અને પીએસઆઈ વાયપી હડિયાના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એસઓજીની ટીમને મળેલી સંયુક્ત બાતમીના આધારે વાપીના મોરઈ વિસ્તારમાં વેલ્સપન કંપનીના ફેક્ટરી આઉટલેટ સામે બ્રિજ નીચે આવેલી પાન મસાલાની કેબિન પાસેથી એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ રતન પરમેશ્વર શાહ, ઉંમર વર્ષ 31 છે અને તે મૂળ બિહારના જમુઈ જિલ્લાનો વતની છે તથા હાલમાં વાપીમાં રહે છે. પોલીસ દ્વારા આરોપી પાસેથી 0.745 કિલોગ્રામ ગાંજો જેની કિંમત 37,250 રૂપિયા જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી 20,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન, 450 રૂપિયા રોકડા અને ગાંજો ભરવા માટે ઉપયોગમાં લેવાયેલી 6 થેલીઓ મળીને કુલ 57,700 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની વિવિધ કલમ મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વલસાડ એસઓજી પોલીસ દ્વારા ડુંગરા વિસ્તારમાંથી એનડીપીએસ એક્ટ હેઠળ વોન્ટેડ આરોપીની ધરપકડ. વલસાડ એસઓજીની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હતી. આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ડુંગરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ કેર એન્ડ પ્રોટેક્શન એક્ટ હેઠળ વોન્ટેડ 46 વર્ષીય આરોપી મંજુરુલ મોનાફ મંડલની ધરપકડ કરી છે. આરોપી મૂળ પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લાના કુમારગંજ તાલુકાના ડેબીપુર પોલીસ સ્ટેશન હદના મેનાપુર ગામનો રહેવાસી છે. હાલમાં આરોપી વલસાડ જિલ્લાના વાપી તાલુકાના ડુંગરા ખાતે યુસુફનગરમાં ગુડ્ડુભાઈના ગોડાઉનની બાજુમાં રહેતો હતો. આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાપીમાં પૂર બાદ સાયલેન્ટ કિલરની એન્ટ્રી. ટાયરની દુકાનના ડ્રોવરમાંથી અત્યંત ઝેરી કોમન ક્રેટ સાપનું રેસ્ક્યુ. વાપી શહેરમાં ચોમાસાના ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ વચ્ચે ચલા ગોલ્ડ કોઇન વિસ્તારની એક ટાયરની દુકાનમાં ભારતના 4 સૌથી ઝેરી સાપોમાંનો એક એવો કોમન ક્રેટ સાપ જોવા મળ્યો હતો, જેને ગુજરાતમાં મણિયાર અથવા કાળોતરો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અત્યંત ઝેરી સાપ કોઈ ખૂણામાં નહીં પરંતુ સીધો દુકાનના એક ટેબલના ડ્રોવરમાં છુપાઈને બેઠો હતો અને દુકાનમાં કામ કરતા કર્મચારીએ અજાણતા ડ્રોવર ખોલીને જરૂરી સામાન બહાર કાઢ્યો ત્યારે તેનો હાથ સીધો સાપને અડી ગયો હતો. એક ક્ષણ માટે તો જીવ અટકી જાય એવો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે સાપે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી અને મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને અત્યંત સાવચેતી તથા કુશળતા સાથે આ કોમન ક્રેટનું સફળ રેસ્ક્યુ કરીને બાદમાં તેને તેના કુદરતી આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાપને સાયલેન્ટ કિલર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેનો ડંસ ઘણીવાર કીડી કે મચ્છરના ડંખ જેટલો સામાન્ય લાગે છે, જેનાથી પીડિત વ્યક્તિ તેને અવગણે છે, પરંતુ સમય જતાં શરીરમાં ઝેર ધીમે ધીમે અસર કરે છે અને જો યોગ્ય સારવાર ન મળે તો સ્થિતિ જીવલેણ બની શકે છે.